નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। ચોમાસું મગફળી વાવવા માટે ખેતરની વાત કરું છું। જો ચોમાસું મગફળી તમારું વાવ્યું હોય ને તો જો છાણી ખાતર તમે ના નાખી શકતા હોય તો તમારે આ રીતે જો આ ખેતરમાં ખેડ કરી છે। ઉનાળામાં ચૈતર મહિનામાં ખેડ કરી દેવાની, વૈશાખ મહિનામાં ખેડ કરાવવાની। છાણિયું કોઈ નાખે ને કોઈ ના નાખી શકતું હોય તો ઉનાળામાં તમારો બળદ હોય તે બળદથી ખેડ કરો, પોરવીન અને કોરા છેડાયું હોય તો કોરા છેડી દેવાનું। આવી રીતે તમે ખેડ કરશો ને તો તમારે ડોળ નહીં પડે અને જમીનમાં જેટલું છાણિયું ખાતર નાખ્યું હોય ને 3 ટ્રેક્ટર એ વીઘામાં 4 નાખ્યું હોય એટલો ગુણ તમારા 3 ખેડમાં આપશે અને મગફળી પણ સારામાં સારી થશે। ચોમાસું મગફળી વાવ્યું હોય તો ફરજિયાત આટલું તો કરજો જ ખેડૂત મિત્રો। છાણિયું ના નાખી શકો તો કોઈ ના, પણ આટલું તો ખેડ તો કરજો। ઉનાળામાં ખેતર પડી રહ્યું હોય એમાં ખેડ કરી દેવાનું, તૈયાર કરી દેવાનું। ચોમાસાનો આહાડ મહિનામાં પહેલી વાવી દેવાની, વરસાદ થાય એટલે વાવેતર થાય એવો વરસાદ થાય એટલે પહેરી દેવાની, સારામાં સારી મગફળી થાય છે। અને ચોમાસાની ખેડ કરીને એક પલવ મારી દેવાનું। પલવ મારવાથી જમીન પોષી રહેશે અને મગફળીમાં બહાર સારો હશે, ડોળ પણ નથી લાગતો। એટલે આવી રીતે તમે ખેડ કરી દેજો ખેતરમાં અને ઝડપી તૈયાર કરી દેજો। ચોમાસું આવે એના પહેલાં તો જેટલી ખેડ કરીશો ને ઉનાળામાં અવારનવાર જમીન થઈ જાય ને એટલે એમાં જે ડોળ હોય એ મરી જાય, ખરાબ જીવાત હોય એ મરી જાય છે। માટે તમે આવી રીતે ખેડ કરીને તૈયાર રાખજો ને ચોમાસામાં તમને ભગવાન લાભ આપશે। જય જવાન જય